સો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ એક નવા વ્લોગમાં. ઘણા દિવસ પછી આપણે વ્લોગમાં પાછા આવ્યા છીએ અને મારી પાસે તમે જોઈ શકો છો આ આપણે હે ને આમાં મરસી હતી, તમને ખ્યાલ હોય તો મરસીના જે 4 સા ઊભા છે હેઠે અને ઉપર મરસીમાં વાઢી નાખીએ એટલે હેઠે કાપીને એમને મલ્ચિંગ એમને રાખ્યું, કારણ કે એમાં બીજી મરસી સોંપવાની છે. તો આ જે મરસી કાઢી લઈને એમાં આપણે ઝાર વાવવાની છે એટલે આવ્યો છું હું ટ્રેક્ટરને ઓવાની લઈને વાડીએ. એ પહેલાં આમાં રોટાવેટર હાંક્યું હતું, લગભગ 3-4 દિવસથી આમાં જ મેથવી છે અને વ્લોગ ચડાવવાનો કંઈ ટાઈમ રહેતો નથી. આની પહેલાં જે વ્લોગ નાખ્યો ને મેં એક ભાઈ કમેન્ટ કરી હતી કે હવે તમે વ્લોગ બનાવવાનું રહેવા દો, કારણ કે 1 મહિને 1 વ્લોગ નાખો છો. તો ભાઈ સોરી, બરાબર, વ્લોગ ન આવવા બદલ, પણ હવેથી રેગ્યુલર રહેશે 2024માં, બરાબર. તો આવું કંઈક પ્લાન છે. ફિલહાલ તો છે ને આમાં આપણે ઝાર વાવવાની છે. જો 25 કમ્પ્લીટ કરીને મૂક્યું છે, ટ્રેક્ટર આપણું સામે પડ્યું છે. આમાં ઝાર તો ઓલરેડી નાખી દીધી છે કરીથી. હવે ખાતર નાખવાનું છે, યુરિયા ખાતર નાખવાનું છે. પેલા બીટ પછી ગાજર પછી જાય રમેશનો. નહીં કરવું પડે. ઝાર વવાઈ ગઈ છે અને હવે અહીંયા આપણે ધોર્યો કરવાનો છે અને આ 2 ક્યારા ખાલી રાખ્યા, આમાં બીટ ને ગાજર ને એવું વાવવાનું. પાવડો પડ્યો ને એટલો ધોર્યો બાકી છે અને આમાંથી ઝાડને ખાતર 2 કાઢી લેવાનું. વાવણીમાંથી ઝાડને ખાતર 2 કાઢી લીધું છે અને હવે આ ઢોર રહ્યા ને ગાય ભેંસોને બધાને કુંડીએ પાણી પાઈને અંદર ઘરમાં બાંધી દેવાના છે, એટલે કે આપણા ફરજામાં રોજ આપણે છૂટા, એટલે પછી આપણે નવરા થઈ જઈએ, એટલે પછી ટ્રેક્ટર લઈને ઘરે ઉપડવાનું છે. હાલો, તો ઢોરાને બધાને પાણી પાઈને નીર નાખી દીધી છે, બરાબર. અને હવે આપણે જવાનું છે 1 જ મિનિટ. આ બેન પેલા બેન કરી દેવી અને હવે આપણે જવાનું ઘરે આપણું ટ્રેક્ટર. આ વસ્તુ લેવી પડે, તો શિયાળો છે. ટ્રેક્ટર પડ્યું સામે, અહીં કણે પાછું મારવાનું આમાં આખા સામાન, પછી અહીંથી આપણે સીધું માર્ગે ચડી જવાનું છે. ટ્રેક્ટર બારો કાઢીને માર્ગે ચડાવી દીધું છે ને હવે જવા દઈએ આપણે ઘરે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો સૌ અને ટીવી ચાલુ કરીને 5 minutes later. 5-10 મિનિટ ટીવી જોઈ ને પછી સીધા વાળીએ, કારણ કે આમાં પાણી ચાલુ કરી દીધું છે એટલે પાણી વાળો આવ્યો હોવ. જો પાણી જાય છે ઝારમાં, સમજે. અને હવે આપણે શું કરવાનું ખબર છે, અહીં થોડાક મોહકા બાકી છે ઉપર, તો એ મોહકા પૂરા કરવાના છે, સમજ્યા. ઘરે જઈને પહેલાં નાહી નાખ્યો અને પછી ખબર પડી પાણી તો આજના જ વાળવાનું છે. તો હાલો અને આવડા મોકા તૈયાર કરી વાળ. તો આ મોકા થઈ ગયા છે કમ્પ્લીટ અને થોડોક હાથ બેસી ગયો છે, કેમ કે મજા બહુ નથી એના હિસાબે. તો હાલો, જો સામે હેઠે બગલું આવેલું છે ને, ના પાણી પહોંચી ગયું છે. પાણી સામે આવેલું આવે છે, તમારે पे ખુરશી નાખીને બેઠો છે. સમજ્યા, બેવું તો જરૂરી છે. આપણે પગ માથે પગ ચડાવીને, બરોબર. ક્યારો વાળ લીધો છે, જોઈ જો ઓલો ક્યારો ઠેઠે પોગવામાં છે અને આ ભાઈ બીજામાં પાણી આવેલું આવે. હજી અડધું બાકી છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો, હજી આ ઝાર એટલે ઝારું મકાઈ છે. એ મકાઈ પાવાની ઉલ્પા પડખે ઝાર છે, એ ઝારું તેમ પાવાની. ટૂંકમાં જ 2 વીઘામાં પાણી વાળવાનું. 2 વીઘાની આપણે નીણ કરી ઢોરા હાટું
અને એકાદ બે દીમાં આપણે એક બીજી ભેંસ લેવા જવાનું છે. એ વાત મેં સાંભળી છે, અહીંયા મારા કારણે આવી છે. હવે જવાનું નથી જવાનું કે આપણને કાંઈ ખબર નથી, પૂછ્યું પછી ખબર પડે. તો પાણી વાળતા વાળતા પહોંચી ગયો છો અહીં ઠેઠ, અને હવે 2 કેરા પાઈને પછી એમ મકાઈ પાવાની પછી પજાર પાવાની. આપણો એક ભાઈબંધ આવ્યો છે, કેમેરામેન જયેશભાઈ, ફ્યુચરમાં આપણા કેમેરામેન, બરોબર. હવે આપણે મકાઈમાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. અને આજના વ્લોગમાં આટલું જ તે. મળવી નવા વ્લોગમાં. જો તમને વ્લોગ ગમ્યો હોય તો કરો સબસ્ક્રાઈબ, અને ન ગમ્યો હોય તો અનસબસ્ક્રાઈબ કરો. તમને જે ઠીક લાગે બરોબર, સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ જે કરવું હોય બરોબર. તો આજના વ્લોગમાં આટલું જ તે. મળવી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી ટીલ ધેન બાય બાય. આવજો ને રામે રામ.